પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય 12.3 એક ટ્રકને 594 કિલોમીટર અંતર કાપવા માટે 108 લીટર ડીઝલની જરૂર પડે છે તો 1650 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલા લીટર ડીઝલની જરૂર પડશે? તો આટલા આપણે કરીએ 594 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર ડીઝલની જરૂર પડે છે? 108 લીટર ડીઝલ જોઈએ. તો 1650 કિલોમીટર અંતર કાપવા કેટલા લીટર ડીઝલ જોઈએ? ચોકડી ગુણાકાર 1650 ગુણ્યા 108 છેદમાં શું આવશે? 594. હવે આમાં આપણે ભાગ કઈ રીતે ચલાવો? તો આપણે જો 8 તરી 24 થાય તો પણ ભાગ ચાલશે નહીં, બરાબર? આના અવયવ જ પાડવા પડશે. ચલો કયા ઘડિયામાં આવશે વિચારીએ. જો 11 ના ઘડિયામાં આ બંને સંખ્યા આવશે. જો 594 ભાગ્યા 11, 11 પંચા 55, 59 માંથી 55 જશે તો 4, ઉપરથી ઉતાર્યો 4, 11 4 વાર 44 થઈ ગયું. 11 ગુણ્યા 54 થઈ ગયું. હવે એ જ રીતે 165 પણ આવશે. 11 1650, 11 એકુ 11, 16 માંથી 11 ગયા તો 5 ને 5 માંથી 5 ઉપરથી ઉતાર્યા. 11 પંચા 55, બરાબર? 55 માંથી 55 જશે તો 0, ઉપરથી ઉતાર્યો 0 એટલે દશકનો 0. તો 11 ગુણ્યા 150 કરીશું તો શું મળશે આપણને? 1650 મળશે, બરાબર? હવે 54 દુ 108 થાય. કેટલા થાય? 54 દુ 108. તો આટલે જુઓ 11 11 કેન્સલ, 54 54 કેન્સલ. તો 150 દુ કેટલા થાય? 150 દુ 300. કેટલા થશે? 300. 15 દુ 30 માટે પાછળ શૂન્ય મૂક્યો એટલે કેટલા થશે? 300. માટે આપણો જવાબ આવી ગયો કે 1650 કિલોમીટર અંતર કાપવા 300 લીટર ડીઝલ જોઈએ, બરાબર? આ આપણો પ્રશ્ન નંબર 9 થઈ ગયો.